અલગ લાગે આમ કેવું લાગે ને સારું લાગતું ચલો ઓકે ડન થઈ ગયું ચલો તો પેલા ઇન્ડિયન જીઓગ્રાફી શરૂ કરશું આપણે ઓકે ભારતની ભૂગોળ સિલેબસ જોયો પેલા જોયો તો એમને અંધરૂકી તૈયારી દે બાગા દે બરાબર તો સૌથી પહેલા છે ને એક સિલેબસ જોઈ લેવાનું એક્ઝામ ની અંદર આ નહીં ગમે તે એક્ઝામ ની તૈયારી કરો સૌથી પહેલા સિલેબસ કે તમારે પહેલા તો વાંચવાનું કેટલું એ ખબર હોવી જોઈએ ઓકે ધેન આફ્ટર તમે આગળ વધી શકો તમને સિલેબસ નહીં ખબર તો તમે ત્યાં ઉભા રહી ગયા સબ્જેક્ટના ટોપિક કેટલા હિસ્ટ્રીમાં લોકો પીએચડી કરે શું થાય પીએચડી ભૂગોળના એક ટોપિક ઉપર પીએચડી થાય છે એટલો સિલેબસ હોય આપણો નહીં તો પછી સિલેબસ કેટલો છે સેકન્ડ થિંગ પીવાયક્યુ જોવાના જો ભૂલ કેટલી થતી હોય છે તૈયારી કઈ રાખે છે વાંચા છે આટલી જાડી બરાબર ગીતા કરતા મોટી બુક હોય તો આટલી મોટી બુક લઈને બેસી જાય ત્યાંથી કાંઈ નું આવે આઉટપુટ સૌથી પહેલા તમારે શું જોઈએ કે પીવાયક્યુ તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન હોય એનું એનાલિસિસ જોઈએ કે કેવા પ્રશ્ન પૂછતા રહ્યા છે અને તમને અંદાજ આવે કે ફલાણા કોઈ બી ટોપિક છે એમાં કેવું રહેલું છે કેવા પ્રશ્નો આવે છે ઓકે એના પછી તમે તૈયારી શરૂ કરો તો તમારે પરફેક્ટ વેમાં જાય અગર પરીક્ષા આપી કોઈ કઈ સીસી તો ઈજ સેમ આપી બેસ્ટ સરસ છેલ્લે એવું થાય કે વાંચતા હોય પણ એમ થાય કે નથી આવડતું થાય એવું ગમે એટલું વાંચીને તો છેલ્લે એમ થાય કે યાદ જ નથી રહેતું આવડતું જ નથી ટોપિક ગમે એમ કરીને તો એવું જ થાય રાખે એનું સોલ્યુશન શું અને છેલ્લે આવું થવું જ જોઈએ તો જ વાંચ્યું કહેવાય તમે ગમે એટલું વાંચો ને તેમ થાય કે યાદ નથી રહેતું નહીં આવડું તો એક્ઝામ જ નહીં આવડે તો વિચિત્ર પ્રશ્ન આવશે નહીં ખબર પડે તો આયા તો આપણે કેસેટ આવીને ચોડી જાય આ એક નહીં કે તો હરેક એક્ઝામમાં હોય આનું બેસ્ટ સોલ્યુશન છે અને એ માર્ક આપે જે ફિક્સ હોય તમે જે ટોપિક કમ્પ્લીટ કરો ને એના પ્રીવિયસ ક્વેશ્ચન લઈ લેવાના અને સોલ્વ કરવાના સપોઝ કે આજે આપણે અક્ષાંશ અને રેખાંશ ભણીએ છીએ ઓકે હવે અક્ષાંશ રેખાંશ આપણે કમ્પ્લીટ થયું તમે જુઓ છેલ્લા 4-5 વર્ષના જેટલા પ્રશ્નો અક્ષાંશ અને રેખાંશ ઉપર આવેલા છે જુઓ જો તમારાથી સોલ્વ થઈ ગયા પરફેક્ટ જવાબ આવી ગયા ધેટ મીન કે તમારો આખો ટોપિક કેવો થઈ ગયો કમ્પ્લીટ છે કોઈ પ્રોબ્લેમ નથી આવતી પરંતુ જો તમે એ પીવાયક્યુ બી સોલ્વ ના કરી શક્યા તો ટોપિક આખો તમે તો કમ્પ્લીટ કર્યો પણ તમારાથી હજી ક્વેશ્ચન સોલ્વ નથી થતા એનો તમારું રીડિંગમાં કંઈક ઘટે છે આ વસ્તુ પોલિટીમાં એપ્લાય કરો રાષ્ટ્રપતિ સપોઝ કે આખું રાષ્ટ્રપતિ ચેપ્ટર આજે પૂરું કર્યું હવે ઘરે જઈને પીવાયક્યુ જોવો સોલ્વ કરો જો પીવાયક્યુ પરફેક્ટલી સોલ્વ થઈ ગયા ધેટ મીન એ ટોપિક તમારો ક્લિયર છે અને ના થાય એનો મતલબ હજી રાષ્ટ્રપતિ આપણને આવડ્યા નથી ફરી પાછા વાંચો ક્યાં ભૂલ થાય છે જુઓ તો ખરેખર છે ને પ્રોપર વેમાં તૈયારી કરતા હોય ને આ મેથડ હોય એની આ મેથડ હોય ખાલી વાંચ નહીં થવાનું અને આમાં કેવું છે કે જેટલું તમે કરશો ને એટલું કમ્પ્લીટ એટલું પરફેક્ટ બહુ થશે ઓકે તો ફોકસ ઇન ધીસ ઓલ એન્ડ ઓલ ચલો તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા અક્ષાંશ અને રેખાંશ આવે સૌથી પહેલા શું આવશે ભાઈ અક્ષાંશ અને રેખાંશ Can you direct? नहीं ये नहीं हाँ તો જો સૌથી પહેલા આપણે અક્ષાંશ અને મેં કેમ ચેન્જ કર્યો હતો રેખાંશ સ્ટડી કરવાનો ચલો આનું મહત્વ શું હોય અહીંથી પ્રશ્ન આવે હોય જ છે એકાદો પ્રશ્ન આવે છે અહીંથી અને ઇવન હવે તો દાખલા પૂછે છે અહીંથી મેથ્સની જેમ સમ પૂછે છે ખબર હોય ને તો શું મહત્વ છે અક્ષાંશ અને રેખાંશ શા માટે સ્ટડી કરવા પડે
બોલો બોલો, કોન્ફિડન્સ જનરેટ કરો. સમય, ઓકે, રેખાંશ આધારે સમય. પછી એ તો કઈ લેવા દેવા જ નહીં. તાપમાન ને શું લેવા દેવા? એ તો અક્ષાંશ બદલે એમ તાપમાનમાં પરિવર્તન આવતા હોય છે. અક્ષાંશ શું મહત્વ નથી. એ તો તાપમાન ક્યાંક કેવું છે સમજવું હોય એટલે આપણે અક્ષાંશીય વિસ્તાર લઈએ. જેથી અક્ષાંશ નહોતા તેથી ધ્રુવ રેસ તો હતા, તેથી વિષુવવૃત્ત તો હતું જ. સ્વિગી ઝોમેટો ખબર છે? કર્યું ક્યારે? સ્વિગી ઝોમેટો કરો એટલે તમને ખબર તો જે પાર્સલવાળા ભાઈઓ ડિલિવરી કરતા હોય છે એને લોકેશન આપતા હોય. રેપિડો બુક કરીએ છીએ, જોવે છે લોકેશન ક્યાંથી ક્યાં હોય છે. એ શેના આધારે ચાલે છે? અક્ષાંશ અને રેખાંશ એના આધારે ચાલે છે. પાયલોટ પ્લેન ઉડાડતો હોય એને ખબર હોય ને ઉપર પાટીઓ આવે કે 50 કિલોમીટર ડાબે વળી જાજે, અમદાવાદ દેખાય તને, એવું હોય નહીં ને? તો એ ક્યારે પ્લેન એવું થયું કે ખોટી જગ્યાએ જતું રહ્યું છે કે ઉપર કઈ દેખાતું નતું, વાદળો હતા તો પછી પ્લેન ન દેખાણું તો ભાઈ અમે બરોડા પહોંચી ગયા અમદાવાદ ને, ભલે એવું કોઈ નહીં થતું. શું કા? પ્લેન જે છે અક્ષાંશ રેખાંશ એના આધારે ચાલતા હોય. એમાં 4 વસ્તુ હોય: અક્ષાંશ, રેખાંશ, ટાઈમ અને એક અલ્ટિટ્યુડ હાઇટ. અમદાવાદ વાળી ઘટના ખબર છે? પ્લેન ક્રેશ થયું તો અલ્ટિટ્યુડ હાઇટ પ્રોબ્લેમ. ઓકે, તો આ બધી વસ્તુને લોકેટ કરવા આ તેના માટે શું જોઈએ? અક્ષાંશ અને રેખાંશ. આજે આપણે જીપીએસ કયો, બરાબર, અમેરિકાનું જીપીએસ આપણું નાવિક છે, એ બધું શેના આધારે ચાલતું હોય છે? અક્ષાંશ અને રેખાંશના આધારે જ ચાલતું હોય. એમાં સૌથી પહેલા આપણે અક્ષાંશ ભણશું. શું ભણશું આજે? અક્ષાંશ. ઓકે, તો અક્ષાંશ કોને કહેવાય? પહેલો પ્રશ્ન આ હોય છે. તો બધાને ખબર કે પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક, પણ આ અધૂરો જવાબ છે, એક શબ્દ એડ કરવો પડે. આડી કાલ્પનિક અને એકબીજાને દોસ્તો સમાંતર હોય. કેવી હોય? એકબીજાને સમાંતર હોય. આડી કાલ્પનિક તથા એકબીજાને સમાંતર હોય તેવી રેખાઓના સમૂહને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. હવે તમે જો આ સમાંતર શબ્દ કાઢી નાખજો, શું ફેર પડે? આડી છે ને કાલ્પનિક છે, પણ અક્ષાંશ કહેવાય ના કહેવાય. ઓકે, એટલે ત્રીજો વર્ડ એડ કરવો પડે. કયો? એકબીજાને કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જરૂરી છે. આ વસ્તુ હવે તમે જુઓ તો કેવી થઈ ગઈ? સમાંતર થઈ ગઈ કે નહીં? હવે શું થઈ ગઈ? અક્ષાંશ થઈ ગયા. તો આડી કાલ્પનિક અને એકબીજાને કેવી? સમાંતર. ખરેખરમાં આવી કઈ રેખાઓ હોય છે? મોઢેરા ગયા ક્યારે? સૂર્ય મંદિર એક બોર્ડ મારેલું છે કે અહીંથી કર્કવૃત પસાર થાય છે. જોયું બોર્ડ ક્યારે? તો ત્યાં તો ઉભા રહ્યો તો કેમ અલગ ફીલ થાય? તો હોય તો કર્કવૃત પર હે, આજને ઉપર કર્કવૃત નીચે, એવું થાય? નહીં થતું યાર. તો બધી આપણે આમ જોઈએ તો ફાકાલોજી છે, ઇમેજનરી દુનિયામાં છે હોય ને. ઘણા ઇમેજનરી દુનિયામાં બહુ રહેતા હોય કે હું તો પીએસઆઈ પછી જો રોલા પાડું, પેલા તું થાતો ખરા, બરાબર છે? તો એના જેવી વસ્તુ છે. તો એક આડી હશે, કાલ્પનિક હશે, અને ત્રીજું એકબીજા શું હશે? સમાંતર. કાલ્પનિક રેખાઓ છે, રિયલ વાળી રેખાઓનું અસ્તિત્વ હોતું નથી. ઓકે, તો આને આપણે અક્ષાંશ કહેતા હોઈએ છીએ. હવે આ તમે જુઓ તો સિમ્પલ દેખાય છે કે ભાઈ ઉત્તર ગોળાર્ધ હશે, દક્ષિણ ગોળાર્ધ હશે. ચલો આખું એ બનાવીએ. હવે પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી એક આડી કાલ્પનિક રેખા ડ્રો કરી. સમજો. સૌથી પહેલા તમે પૃથ્વીના બે ભાગ પાડી દીધા. જુઓ. ઓકે, તો આ જે છે ને એને આપણે કહેશું ઉત્તર ગોળાર્ધ. શું કહીએ? શું કહેશું? ઉત્તર ગોળાર્ધ. તો આને શું કહેશું આપણે ભાઈ? દક્ષિણ ગોળાર્ધ. શું કહેવાય? દક્ષિણ ગોળાર્ધ. ક્લિયર? ઉત્તર દક્ષિણ બે ગોળાર્ધ છે. હવે આ છે 0 અંશ. આ 0 અંશ. અને એનું નામ શું છે? તો કે વિષુવ રેખા. શું નામ છે? વિષુવ રેખા.
અથવા તો વિશ્વરૂપ કહેતા હોઈએ છીએ તે. હવે ચલો આજે 0 થી ઉપર તરફ જશું તો 1 2 3 4 5 એમ આવશે ને, તો ક્યાં સુધી જશું આપણે? 90 સુધી. ક્યાં સુધી? તો 90 અંશ ઉત્તર જે છે એને કહેવાય છે ઉત્તર ધ્રુવ. શું કહેવાય? શું કહેવાય? ઉત્તર ધ્રુવ. તો આને શું કહેવાય અહીંયા? દક્ષિણ ધ્રુવ. જો ભૂગોળની મજા કંઈક અલગ રીતે ભણવાની હોય, તમે આવું ભણો તો કંટાળો આવે, કાં તો મને જ આવડે. હવે ઉત્તર ધ્રુવ છે ને તે એક મહાસાગર છે. તો મહાસાગર કેટલા પૃથ્વી ઉપર? આ ઓલું ગીત જેવું છે, 7 સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ. હે ના રસ્તા વાલો 5. ક્યાં ક્યાં 5 છે બોલો તો? જેટલા આવડે એટલા. પેસિફિક હિંદ, ચલો 2 થઈ ગયા. પછી એટલાન્ટિક અરબ તો એ તો આવી ગયો ભાઈ. 3 થયા. હિન્દ મહાસાગર, પેસિફિક ને એટલાન્ટિક. બહુ અઘરું કા? હવે 6ઠ્ઠા ધોરણની એનસીઈઆરટી માં લખેલું મળશે 5 મહાસાગર છે અને 5 બાદના નામ જો: પેસિફિક મહાસાગર, પછી એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર અને છેલ્લે જે છે એ દક્ષિણ મહાસાગર છે. ઓકે, હવે દક્ષિણ મહાસાગર ક્યાં આવી ખબર જ નહીં હોતી મોસ્ટલી, કારણ કે ઘણી બુકમાં 4 મહાસાગર લખેલા છે. જો આ પેસિફિક છે એની બાજુમાં એટલાન્ટિક આવશે, અહીંયા હિન્દ મહાસાગર છે, અહીં આર્કટિક છે અને એક ખંડ આવે. કયો આવે અહીંયા? એન્ટાર્કટિકા. કયો ખંડ છે? કયો ખંડ આવે? એન્ટાર્કટિકા ખંડ આવે છે. આ ખંડને ચારે બાજુ અહીં જે છે ને મહાસાગર, એને કહેવાય છે દક્ષિણ મહાસાગર. શું કહેવાય? દક્ષિણ મહાસાગર. તો 5 મહાસાગર છે. તો ઉત્તર જે મહાસાગર છે એ કયો આવ્યો? આર્કટિક મહાસાગર. અને દક્ષિણ ખંડ છે એ કયો? ખંડ કેટલા? 7. તો એન્ટાર્કટિકા ખંડ આવ્યો. કયો આવ્યો? એન્ટાર્કટિકા ખંડ. ચલો, આર્કટિક મહાસાગર, એન્ટાર્કટિકા. હવે એક વસ્તુ મને કહો કે આજે ગ્લોબલ વોર્મિંગ થાય છે કે નહીં? ગ્લોબલ વોર્મિંગ એટલે ગ્લોબલ વોર્મિંગ કહેવાય. સેમ. જો એક વસ્તુ યાદ રાખો, એ વન ઓફ ધ ફેક્ટર છે. વન ઓફ ધ ફેક્ટર કે આવું થાય છે. ઓઝોનમાં ગાબડા પડે. અલા ગાબડું પડે, આપણે છતમાં ગાબડા પડે, ગાબડા પડે તો શું થાય? કેવું હોય? ઓઝોન તૂટી ગયું. તો બધા બહુ કે છે ઓઝોનમાં ગાબડા પડે, પણ કેવું હોય ગાબડું? ઓઝોનમાં કેમ ગાબડું પડતું હોય છે? કેવું હોય? તેમ કહે છે તૂટી જાય ગાબડું થઈ ગયું એવું. વાતાવરણનું સ્તર છે. હા, તો એમાં ગાબડું કેમ પડે? જો ઓઝોનમાં ગાબડું પડે ને એનો મતલબ એમ થાય કે ખાલી ઓઝોનનું લેયર જે જાડું લેયર હોય ને પતલું થઈ જાય. આટલું જાડું લેયર છે એટલે આટલું ગમતું થઈ જાય તો એને ઓઝોનમાં ગાબડું પડ્યું કહેવાય. ગાબડા એટલે જેમ છતમાં પડે એમ આપણે એનો પડે. આ હવા છે એટલે. ઓકે, હવે એ વન ઓફ ધ ફેક્ટર છે, પણ ઓઝોનમાં ગાબડા પડવા માટે આપણે જ જવાબદાર છીએ. એટલે હોય કુદરત બી જવાબદાર છે, પણ આપણે મુખ્ય છીએ. જેમ કે જ્વાળામુખીમાંથી વાયુઓ નીકળતા હોય, બરાબર છે, એના કારણે પ્રક્રિયાઓ થઈ અને ઓઝોનમાં ગાબડા પડતા હોય, પણ એના કરતા વધારે આપણે પ્રદૂષણના લીધે. ઓકે, તો વન ઓફ ધ ફેક્ટર એ છે. બાકી આજે વાહનોના ધુમાડા છે, કાર્બન ડાયોક્સાઇડ ને બધું રિલીઝ થતા હોય છે, તો એના કારણે ઇવન મિથેન છે, આ બધા ગ્રીન હાઉસ ગેસીસ છે, અને એના કારણે શું થાય છે? ખરેખર પૃથ્વી ગરમ થાય છે. ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ ને એના જેવા વાયુઓના લીધે પૃથ્વી કેવી થાય? ગરમ થાય. અને એને જ કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે ને એ વધારી દઈએ. સપોઝ કે અત્યારે 15 ડિગ્રી પૃથ્વીનું સરેરાશ તાપમાન છે. કેટલું? 15. તો 15 નું 16.5 કરી દેશે. 1.5 ડિગ્રી તાપમાન વધે તો બરફ શું થાય? પીગળવા માંડ્યો. અને આ તાપમાન એવું નહીં કે ખાલી દિવસે જ, રાતે દિવસે બે એક સરખા થઈ જાય. રાતે 1.5 ગરમ રહેવા લાગે તો ઝડપથી બરફ વગેરે પીગળશે. તો આ એન્ટાર્કટિકા જે ખંડ છે ત્યાં તો બરફ છે કે નહીં? કે નહીં? પૃથ્વીનો છેડો તો બરફ જ હોવાના ને.
ઓકે, તો બરફ ઈ બરફ છે. તો ગ્લોબલ વોર્મિંગ થઈને સૌથી વધુ અસર ક્યાં નોંધાતી હોય? આવા એન્ટાર્કટિકા વિસ્તાર, આર્કટિકના ક્ષેત્ર, અહીંયા હિમશિલાઓ છે, અહીંયા બરફના કટકા છે, ત્યાં નોંધાય કે નહીં? એટલે લોકો ત્યાં રિસર્ચ વધારે કરે કે ભાઈ શું શું ફેર થઈ રહ્યા છે વાતાવરણમાં, આ તે બધું જ. અને જો આમ બેક્ટેરિયા કે વાયરસ ને કોઈ વધારે હાયર લેવલનું જે રિસર્ચ કર્યું તો અહીંયા જતા રહે, કોઈ રહેતું નથી. એન્ટાર્કટિકા નિર્જન ખંડ કહેવાય, કોઈ સ્થાયી રહેવાસી નથી ત્યાં કે આખું વર્ષ ત્યાં રહેતા હોય, કોઈ નહીં. હા, દરેક દેશ જતા હોય છે રિસર્ચ માટે, આપણે બી જઈએ છીએ. તો એન્ટાર્કટિકામાં આવેલા ભારતના સંશોધન કેન્દ્ર કયા કયા? આ પ્રશ્ન પૂછે છે કેટલી વાર આવ્યો છે, અને પાછો કરંટમાં છે એટલા માટે. એન્ટાર્કટિકામાં આવેલા ભારતના સંશોધન કેન્દ્ર કયા કયા છે? ગંગોત્રી, મૈત્રી અને ભારતી. યાદ રાખજો, ગંગોત્રી, મૈત્રી અને ભારતી. એમાં ગંગોત્રી છે ને અત્યારે બંધ છે, કચરો પડ્યો છે. મૈત્રી અને ભારતી ચાલુ છે. પણ એવું કહે છે કે 2029 ની સાલ આવે ને તો ફરી પાછું નવું બનાવવું છે, મૈત્રી 2.0, અને આ બંધ થઈ જશે. આ કરંટ સાથે અપડેટ થઈ ગયો તમારો ડેટા. કઈ સાલ? 2029 ટાર્ગેટ આપી છે. તો આ આર્કટિકમાં આવેલા ભારતના સંશોધન કેન્દ્ર કયા દેશના ભાઈ? ભારતના સંશોધન કેન્દ્ર. ચલો, એન્ટાર્કટિકામાં આવેલા. હવે આર્કટિકમાં આવેલા ભારતના સંશોધન કેન્દ્ર, હવે ત્યાં બી બરફની શિરાઓ છે. આઈસબર્ગ, આવું નામ સાંભળ્યું છે? આઈસબર્ગ. ટાઇટેનિક જોયું? હા, શીપ તો ના જ જોયું હોય ને. ટાઇટેનિક વાંચ્યું? એ ને હું આપણે બાર કાઢવા વાતું કરે, આપણે હું ભંગાર રહે. તો હું અનુપમા તો નાગિન, હે પાકિસ્તાન એક નાગિન સિરિયલમાં છે ને, સ્કૂટી પેપલે ની નાગિન ચંદ્ર ઉપર જતી હતી. દુનિયા આવી ફાકાલુરી હાલે અત્યારે. ઈસરો તો શું કામ કરે ખબર જ ના પડે ને. હવે જો આઈસબર્ગ, ટાઇટેનિક ડૂબવા પાછળનું સૌથી મોટું કારણ આઈસબર્ગ હતું. આઈસબર્ગ આવા સમુદ્ર સપાટી, સી સરફેસ ઉપર આટલો તો કટકો જ દેખાતો હોય બરફ, એમ છે કે આ તો શું એમ, અને જો પહાડ છે ને મોટું હોય, તરતું હોય, એટલે આમ ટર્ન મારવા ગયો તો ઘસાઈ ગયો આખું નીચેથી. એનો કેપ્ટન સરખી ભૂગોળ નહોતો પડ્યો. ખરેખર એવું હતું, કારણ કે નાઇટ ટાઈમમાં રાત્રે સ્પીડ વધે. રાતે આવા અહીંયા કેવું હતું આર્કટિકમાં, આવા આઈસબર્ગ ગમે તે બની જાય. બરફ જામવા મળે, પાણી જામવા મળે, તરત બની જશે, વાર ના લાગે. અને પાછા ફ્લોટિંગ હોય, તરતા હોય, એટલે ગમે નહીં તો તરીને જતા રહેવાનું સમુદ્ર પાણી સાથે. ઓકે, તો ટાઇટેનિક આઈસબર્ગ ડૂબી ગયું. તો આર્કટિક મહાસાગરમાં આઈસબર્ગ બહુ છે. અત્યારે સૌથી મોટો ઇશ્યુ છે, મોસ્ટલી બધા પીગળવા લાગ્યા છે. તો એક બાબતે તમે જુઓ તો અહીંયા રસ્તા બધા શું થશે? જળમાર્ગ બધા ખુલી જશે. સમજાય? તો તમે જ છો, તમે એક મોટું ઓઇલનું જહાજ ભરીને જતા હોય, અહીંથી પહેલા ચાલો, આવા આઈસબર્ગ હોય તો ચલાવે ના, ડૂબી જવાનું પૂરેપૂરો ભય છે. પણ મોસ્ટલી બધા પીગળી ગયા હોય તો સસ્તું પડે છે. એટલે ઓકે, યુરોપ અને રશિયા બધા નજીક થઈ ગયા સાવ, ઉત્તર અમેરિકા બધું. એટલે હવે આવા આઈસબર્ગ પીગળી રહ્યા છે, તો એના ઉપર સંશોધન વગેરે થઈ શકે. ઓકે, તો આર્કટિક મહાસાગરમાં આવેલું ભારતનું સંશોધન કેન્દ્ર કયું છે? તમે બોલ્યા હતા હિમાદ્રી. આર્કટિક મહાસાગરમાં આવેલું ભારતનું સંશોધન કેન્દ્ર છે, નામ છે હિમાદ્રી. અને ક્યાં આવેલું છે? તો નોર્વેમાં સ્થાપેલું છે. ક્યાં સ્થાપ્યું છે આપણે એને? નોર્વેમાં સ્થાપેલું છે. નોર્વેમાં સ્થાપના કરી છે એની. કારણ કે ઓલો તો મહાસાગર છે તો તરતું ન હાલે, બરાબર છે, એટલે કોઈ એક દેશમાં એસ્ટાબ્લિશ કરવું પડે. હવે સમજાય કેમ સ્ટડી કરાય, અક્ષર શેખાંશ છે બધું. ખાલી એવું ગાડી રેખા નામ કહે તો નેક્સ્ટ એમ ન હોય. ચલો અહીંથી ઉપર તરફ જશું આપણે, 1 2 3 4 બધી રેખાઓ આવશે કે નહીં?
તો ક્યાંક ને ક્યાંક આપણને 23.5 નંબરની એક રેખા ભેગી થશે. કેટલા નંબર? 23.5. એનું નામ છે કર્કરેખા. એ જ રીતે આપણને બીજી કઈ રેખા ભેગી થશે 23 દક્ષિણે? એનું નામ શું આવશે? મકર રેખા. એ તો આપણે 66 ની એક લાઈન ભેગી થશે. એનું નામ ઉત્તર ધ્રુવ વૃત્ત કહેવાય છે, અથવા તેને આર્કટિક વૃત્ત બી કહેવાય. શું કહેવાય છે? શું કહે છે? આર્કટિક મહાસાગર એટલે આર્કટિક વૃત્ત. તો દક્ષિણે શું કહેવાય? દક્ષિણ ધ્રુવ વૃત્ત અથવા એન્ટાર્કટિક વૃત્ત. એન્ટાર્કટિક વૃત્ત. ઓકે, હવે આટલું તો બધાને આવડે છે. અહીંથી એક લેવલ એડવાન્સ જઈએ આપણે. સિમ્પલ એક જ લેવલ એડવાન્સ હો. આ 30 નંબર ઉત્તર જે છે તે અને 30 નંબર દક્ષિણ જે છે એને શું કહેવાય? આ પ્રશ્ન કેટલી એક્ઝામમાં પૂછાણો છે હમણાં? ચલો કયો. અક્ષાંશમાં આવું તો કઈ જોવા જ નહીં મળતું હે ને? આવો ફોટો તો આવતો જ નથી. આ 30 ઉત્તર જે છે તે 30 દક્ષિણ જે છે આને કહેવાય છે અશ્વ અક્ષાંશ. શું કહેવાય છે? અશ્વ અક્ષાંશ. જો આમાં કોઈ મોટી વસ્તુ છે તે એકદમ સામાન્ય છે કે એક લાઈનના નામ લખ્યા જ ખાલી. ઇંગ્લિશમાં કહેવાય હોર્સ લેટિટ્યુડ. અશ્વ અક્ષાંશ સાંભળ્યું જ ક્યારે એવું? આપણે પહેલી વાર. શું હોય અશ્વ અક્ષાંશ? ખાલી સાંભળ્યું જ છે, શું હોય નહીં ખબર. અશ્વ ઘોડા સાથે કંઈક રિલેટેડ હોવું જોઈએ એવું લાગે છે કે નહીં? એ ખાલી નામ હશે લાગતું જ નથી. અત્યારે નિયમ છે નામ જેવા ગુણ નથી હોતા. ચલો જી, શું લાગે છે આમાં? ઘોડા કયા દેશના પ્રખ્યાત? એટલામાં ચાઇનીઝ કોનું સારું પડે? પૌવા, માધવના રોટલા સારા આવે. આપણા વિસ્તારની બધી ખબર હોય પણ આવી ફેમસ વસ્તુ ક્યાં હોય એક નથી ખબર હોતી. મંગોલિયન હોર્સ. મંગોલિયાના ઘોડા બહુ પ્રખ્યાત. જીપીએસએ પૂછેલો પ્રશ્ન હતો એક વખતે. એના પછી આવે સાઉદી અરબ, મીન્સ કે અરબી ઘોડા. ચેતક ખબર છે? કોનો ઘોડો હતો? ક્યાંનો હતો? સૌરાષ્ટ્ર. પણ જે બ્રીડ કયો તમે એને, બરાબર છે, એ મંગોલિયન હતી. મંગોલિયાનો ઘોડો હતો એ. ચીન અને રશિયાની વચ્ચે મંગોલિયા આવે. અને બીજું અરબ તો ખબર હશે, યુએઈ બાજુ. ઓકે, તો દોસ્તો આ અરબી વેપારીઓ છે તે અરબી ઘોડાના વેપારીઓ, મંગોલિયન વેપારીઓ તમે જોવો ને તો જહાજ લઈ ઘોડાઓનો વેપાર કરવા નીકળતા. પહેલા છે ને ઇકોનોમી તમે ભણશો થોડું ઘણું, એક બાર્ટર સિસ્ટમ આવતી. બાર્ટર સિસ્ટમ ખબર છે? તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. ટમેટા આપો, લીંબુ લઈ જાવ, એના જેવી વસ્તુ હતી. ઓકે, તો પેલા એ ઘોડાઓનો વેપાર કરવા નીકળતા. તો આખું જહાજ ઘોડાઓનું ભરે, લઈને નીકળી જાય વેપાર કરવા. પણ જ્યારે 30 ઉત્તર અને 30 દક્ષિણ પાસે પહોંચે ને, અને જહાજની સ્પીડ સાવ ઊભી રહી જાય, એકદમ જહાજ ઊભું રહી જાય એવું થાય. અને પેલા જહાજ ખબર છે, સઢ વાળા જહાજ આવતા, ખબર છે? સઢ વાળા જહાજ ખબર છે? અત્યારે કરંટમાં છે. અજંતા એલોરા ગુફાનું નામ સાંભળ્યું કે નહીં? અજંતાની ગુફાની અંદર એક ગુફામાં છે ને એક કૌંડિન્ય કરીને એક જહાજ છે આખું.
એક જહાજ છે. અત્યારના સ્ટીમર જહાજ તમે જોયા છે ને, એ બધા મોટર વાળા આવે, એન્જિન વાળા આવે, કે જે ઓલી મોટર ફટ ભાગે. ભારત સરકાર કોડીને બનાવશે, આવું જહાજ બનાવશે, સઢ વાળું. ખબર છે ઓલા મોટો પડદો બાંધણીમાં પવન ભરે તો જહાજ હાલ જાય, પેલા એવા આવતા. આવું જહાજ બનાવે છે ભારત. અજંતાની ગુફામાં છે આખું એના ઉપરથી. અને ગુજરાતથી લગભગ ઓમાન સુધીની સફર 15 દિવસમાં પૂરું કરવાનું છે. કોઈ જીપીએસ નહીં, કોઈ મોટર નહીં, કાંઈ નહીં, એન્જિન વિના પવનના સહારે જહાજ હાલશે. જીપીએસ નહીં, કરંટમાં છે કૌડિન્ય. તો પેલા છે ને આવા જહાજ આવતા. તો જેવું આવું જહાજ જે છે ને 30 નંબર પાસે પહોંચે ને, બંને 30 ઉત્તર ને 30 દક્ષિણ, ત્યાં પહોંચે ને જહાજ એકદમ સ્લો થઈ જાય. તો એ ઘોડાના વેપારીને એવું થતું કે કદાચ મે બી કે આ ઘોડા છે ને ખાઈ મોટા થઈ ગયા કે, અને જહાજ નથી હાલતું. તો જેવા 30 પાસે પહોંચે ને, 30 થી 40 નો આખો પટ્ટો હોય, ઓકે, તો એ ઉપાડીને સમુદ્રમાં ફેંકી દેતા ઘોડાઓને. ત્યાં વજન વધી ગયો, જવા દે થોડા ઘોડા કે. એટલા માટે આ 30 ઉત્તર 30 દક્ષિણ અશ્વ અક્ષાંશ કહેતા. દરિયામાં બહુ ઘોડા ફેંકી દીધા છે. તો શું ખરેખર એવું હોય? હવે એક વસ્તુ વિચાર કે જમવાનું ત્યાં પડ્યું કે ઘોડાના પેટમાં પડ્યું, હરખું થવાનું છે જહાજમાં ભર્યું હોય તો. સમજાય? તો પછી કેમ એવું? એકચ્યુઅલી 30 નંબરના અક્ષાંશ છે ને, ત્યાં હવા ઉપરથી નીચે આવે. હવે ક્યાં આવે? ઉપરથી નીચે. તમે વિચારો આ જહાજ હોય, હવે આ સઢના આધાર હાલે છે. હવે હવા ઉપરથી નીચે આવે, ક્યાંથી આવે? ઉપરથી નીચે. જહાજ સ્પીડ પકડે? ના પકડે, પ્રેશર આવી જાય. એટલા માટે જહાજ એકદમ સ્લો થઈ ગયું. અને બધા એવું વિચારતા હતા કે ઘોડા ખાઈ મોટા થઈ ગયા. ઓકે, એટલે 30 નંબરના અક્ષાંશને આજે બી શું કહીએ છીએ? અશ્વ અક્ષાંશ. એક્ઝેક્ટ અક્ષાંશ પૂછે તો 30 નંબર, પણ પટ્ટો પૂછે તો કયો આવે? 30 થી 40 નંબરનો, બંને ઘોડાની અંદર. હવે સમજે અક્ષાંશ કેવા હોય? આખું બુક કરતા તો અલગ લેવલે ચાલે કા? બુકમાં તો લખે કે 7 ઉત્તરને કર્કવૃત કહેવાય. હવે એવું કઈ થોડું પૂછવાની વસ્તુ, એવું કઈ થોડી ના પૂછાય. હવાની જરૂર નથી. જો આખું કમ્પ્લીટ. હવે અહીંથી પૃથ્વી પરનો સૌથી મોટો અક્ષાંશ કયો છે? પૃથ્વી પરની સૌથી મોટી આડી રેખા કઈ? વિષુવવૃત્ત. જો આ લઈએ પૃથ્વી. હવે આ સેન્ટરમાંથી પછાડી આડી રેખા ડ્રો કરી. હવે આની ઉપર તરફ જાઓ કે નીચે તરફ જાઓ, રેખાઓ મોટી થશે કે નાની? આની ઉપર તરફ જાઓ કે નીચે તરફ, રેખાઓ કેવી થાય? નાની જ થાય. ઓકે, તો કેન્દ્રમાંથી પસાર આડી રેખા સૌથી મોટી હોય છે. અને સૌથી મોટો અક્ષાંશ કયો થઈ ગયો? સૌથી મોટો અક્ષાંશ કયો થઈ ગયો? વિષુવવૃત્ત. સૌથી મોટો અક્ષાંશ થઈ ગયો. ક્લિયર? તમને પૂછે એક શબ્દ છે અક્ષાંશ કેટલા? આઉટ થઈ રહી છે. તમને પૂછે અક્ષાંશ કેટલા? શું પડશે? તો મારે ટપકા નહીં કરવાના જીવનમાં. હા, બંધ નો થઈ જાય કે આવું હોય. ચલો સરસ, વાંધો નહીં. ચલો તમને પૂછે કે અક્ષાંશ કેટલા, અને એક પૂછે આપણે આવા ટપકા કરશું. રેડી? સોલ્યુશન ગોતવાનું, પ્રોબ્લેમ તો છે જ. અક્ષાંશ કેટલા? ચલો અક્ષાંશ છે ભાઈ 181. હવે તમને પૂછે
કે અક્ષાંશ વૃત્ત કેટલા? તો બે સરખા જ થઈ ગયા ને, હે ને? તો આ પ્રશ્ન ઢગલું વાર પૂછ્યો છે અને આમાં જવાબ આવે છે 179. મૂંઝાઈ જગ્યા બધું ચાલે છે શું જુઓ. આપણે પૃથ્વી સૌથી પહેલા આપણને શું પૂછ્યું છે? અક્ષાંશ કેટલા છે જોઈ લો. આપણે ગણીએ ચલો. આ 0 પછી 1 નંબર બરાબર ને, પછી 2 પછી 3 પછી 4 એમ ક્યાં સુધી જવાનું? 90 સુધી. તો આ 1 થી ક્યાં સુધી ગયા? તો ઉત્તરે અક્ષાંશ કેટલા આવ્યા? 90. હવે દક્ષિણ તમે 1 2 3 ક્યાં સુધી જાઓ? 90 સુધી. દક્ષિણે બી કેટલા? તો 90 90 100. બંને બાજુ ક્યાંથી ગણતરી કરી? 1 નંબર થી. અહીંયા બી 1, અહીંયા જો બેટા પૂરો બધું છે તો વાંધો નહીં. ચલો આ 0 અહીંથી 1 થી શરૂ કર્યા હતા, ક્યાં સુધી ગયા હતા આપણે? 90 સુધી. તો ઉત્તરે 90, દક્ષિણે બી 1 થી ક્યાં સુધી ગયા હતા? 90. તો 90 90 180 થઈ ગયા કે નહીં? તો બંને બાજુ 1 નંબર થી શરૂઆત કરી કે નહીં? ઓકે, પણ આ 0 વાળી રેખા તો બાકી રહી કે નહીં? હવે એનું માપ 0 છે. ઓકે, વિષુવ રેખા કીધું, પણ એક રેખા તો છે કે નહીં? તમે એક ઉમેરવી પડે કે નહીં? તો કેટલા થઈ ગયા અક્ષાંશ? 181. હવે બીજો એક શબ્દ તમને એ પૂછ્યો હતો કે અક્ષાંશ વૃત્ત જે છે ઈ કેટલા છે? સમજો વૃત્ત એટલે શું થાય એકચ્યુઅલમાં? વૃત્ત એટલે શું? વૃત્તનો મીનિંગ થાય વર્તુળ. શું થાય? વર્તુળ. તો અહીં પૂછ્યું છે પૃથ્વી પર વર્તુળ કેટલા છે? સમજો પૃથ્વી પર શું પૂછ્યું છે? વર્તુળ કેટલા છે? ખરેખર તમે જો પૃથ્વી કેમ સમતલ છે, સીધી છે? નહીં ને, પૃથ્વી કેવી છે ભાઈ? ગોળ છે કે નહીં? ઓકે, ધારી લો કે આ પૃથ્વી છે. આ શું છે? આ પૃથ્વી છે. તો આમ 0 નંબરનું આખું વૃત્ત હશે કે નહીં? 1 નંબરનું આખું વૃત્ત હશે, 2 નંબરનું આખું વૃત્ત હશે. આખા શું હશે ભાઈ? વર્તુળ હશે. તો ખરેખર આડી રેખાઓ હોતી નથી. એટલે અહીંયા તમે જો તો 0 નંબરનું આખું શું હશે ભાઈ? વર્તુળ હશે. 1 નંબરનું આખું વૃત્ત, 2 નંબરનું વૃત્ત, 3 નંબરનું વૃત્ત, 4 નંબરનું વૃત્ત. આ વર્તુળ હશે કે નહીં? તો જેમ જેમ ઉપર જેમ વર્તુળ નાના થાય કે મોટા થાય? નાના. તો તમે ફરતા ફરતા 90 પાસે પહોંચો ને તો એક છે ને બિંદુ બની જાય છે. શું થઈ જાય છે? એક બિંદુ બની જાય છે અને બિંદુને વર્તુળ કહેવાય. ભૂલથી નહીં હો. તો 90 પોતે શું છે? એક પ્રકારનું બિંદુ થઈ ગયું કે નહીં? હા કે ના? એમ 90 દક્ષિણ બી શું છે? એક પ્રકારનું બિંદુ. તો ટોટલ અક્ષાંશ કેટલા હતા? ટોટલ અક્ષાંશ કેટલા હતા? 181. ઓકે, તો જે પૃથ્વી પર આપણે વર્તુળ બનાવ્યા એમાં 90 પોતે શું છે? એક બિંદુ છે અને 90 દક્ષિણ બી શું છે? એક પ્રકારનું બિંદુ છે. તો બે બિંદુને શું કરવા પડે? બાદ કરો. તો જવાબ કેટલો આવે? 179. એટલા વર્તુળ હોય. હવે સમજાણું? એટલે અક્ષાંશ કેટલા? 181 અને અક્ષાંશ વૃત્ત કેટલા? એટલે કેવું કોઈ પૂછે કે એવું કેમ બે ઘટી ગયા? તો 90 ઉત્તર 90 દક્ષિણ બંને ધ્રુવ શું છે? બિંદુ છે. વર્તુળની કેટેગરીમાં ના આવે એટલે બે બાદ કર્યા. ઓકે, તો જો અહીં લખેલું છે અક્ષાંશોની કુલ સંખ્યા 181 છે. જો અક્ષાંશ વૃત્ત પૂછે તો કેટલા આવે છે? 179. પછી અનુક્રમે આવતા અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય? જેમ કે એક પછી એક અક્ષાંશ આવે છે એની વચ્ચેનું અંતર કેટલું હોય છે? જો તો 111 કિલોમીટર. કેટલા? જેમ કે આપણે પૃથ્વી ડ્રો કરીએ, આ 0 નંબર, આ 1, આ 2, આ 3, આ 4. તો 0 અને 1 વચ્ચે અંતર કેટલું હોય? 1 અને 2 વચ્ચે, 2 અને 3 વચ્ચે, 3 અને 5 વચ્ચે 222. 3 અને 5 ક્લિયર? એટલે અનુક્રમે જે અક્ષાંશો આવે છે એની વચ્ચેનું અંતર કેટલા હોય છે? 111 કિલોમીટર. આવ્યું અશ્વ અક્ષાંશ. અશ્વ
અશ્વ અક્ષાંશ. ઓકે, તમને કીધું કેટલા નંબરે હોય જુઓ, 30 નંબર. હવે ખંડ જોઈએ સૌથી પહેલા. કેટલા ખંડ છે? 7. 7 ખંડના નામ આવડે? એશિયા, ઓસ્ટ્રેલિયા, પછી આફ્રિકા, પછી ઉત્તર અમેરિકા, પછી યુરોપ, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, થઈ ગયા. એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. એકદમ સહેલા. હવે આજે જે 7 ખંડ છે, પેલા એમ જ હતા. કેમ કે ભારત જે છે આપણું એશિયા સાથે જોડાયેલું છે ને, કે નહીં? પહેલેથી આમ જ હતું. તો શું ભેગા હશું? બરાબર છે. એક જમાનો હતો કે 7 ખંડ ભેગા રહેતા હતા અને એનું નામ હતું ભાઈ પેન્જિયા. શું નામ હતું? અને એક જ મહાસાગર હતો, એનું નામ હતું પેન્થાલાસા. એક જ ખંડ પેન્જિયા અને એક જ મહાસાગર પેન્થાલાસા. કેવડી ભરતી આવતી છે કોન્સ્ટેબલ, પીએસઆઈ માં, જીપીએસસી માં કેવડી ભરતી હે. તલાટીમાં તો ફૂકા કાઢ નાખતા હશે ને. આઈટીએસ ખબર છે? ઇન્ડિયન તલાટી સર્વિસ. આઈએએસ, આઈપીએસ બધું સીધું આઈટીએસ જ આવે છે, ઇન્ડિયન તલાટી સર્વિસ. ઓકે, જો હવે પેન્જિયા એક જ ખંડ હતો. હવે એનું થઈ ગયું બ્રેકઅપ યાર. બ્રેકઅપ થઈ જાય એટલે બંને અલગ, કે નહીં? તો ઉપરનો જે ભાગ છે એનું નામ છે લોરેશિયા, અલગ થઈ ગયા. અને નીચે તરફનો જે ભાગ છે એનું નામ છે ભાઈ ગોંડવાના લેન્ડ. ઓકે, ગોંડવાના લેન્ડ. ઇવન લોરેશિયા છે એનું હજી એક નામ છે, તેને અંગારા લેન્ડ બી કહેવાય છે. પૂછેલું હતું એકવાર, અંગારા લેન્ડ નામથી પૂછ્યું. અને વચ્ચે જે સમુદ્ર આવ્યો ને એનું નામ છે ભાઈ તેથીસ સાગર. શું નામ છે? તેથીસ સાગર. આ રીતના. હવે જો એક જ ખંડ હતો, નામ શું હતું? એને છે ને આદિ મહાખંડ કહેવાય છે. શું કહેતા એને પહેલા? આદિ મહાખંડ. 7 ખંડ ભેગા હોય તો કેવડો ખંડ બને? એટલે એને શું કીધું હતું? આદિ મહાખંડ. ઓકે, એક જ મહાસાગર પેન્થાલાસા. પછી લોરેશિયા અને ગોંડવાના વચ્ચે આવશે તેથીસ સાગર. ઓકે, આ તેથીસ છે ને, આજે ત્યાં શું છે? હિમાલય. ઓકે, હિમાલય છે ને પહેલા સમુદ્ર હતું, કોઈ હતો? તેથીસ હતો. હવે સમજજો કે લોરેશિયા ગોંડવાના અલગથી આ બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થઈ ગયા પછી એકબીજાની યાદ આવી તો દિલના કટકા થઈ ગયા. દિલ કે ટુકડે હો ગયે. હવે લોરેશિયાના દિલનો એક કટકો બન્યો ને એને કહેવાય છે ઉત્તર અમેરિકા. શું કહેવાય? ઓકે, આજે આપણે કેનેડા કઈ, મેક્સિકો કઈ, યુએસએ કઈ, બધું ત્યાં છે. અને બીજું છે ને એ બન્યું, એનું નામ છે યુરેશિયા. શું નામ છે? યુરેશિયા. હવે ખરેખર તમે જો તો યુરોપ અને રશિયા અલગ કે ભેગા? જમીનથી. નામ શું લખ્યું એનું? યુરેશિયા લખ્યું ને. તો યુરોપ અને એશિયા ખરેખર તમે જો ને ભેગા છે. એ તો આપણે અલગ પાડ્યા છે. વચ્ચે એક પર્વતશ્રેણી છે યુરાલ, એનાથી બેને અલગ પાડ્યા. બાકી યુરોપ અને એશિયા એકચ્યુઅલી બે જમીનથી કેવા છે? જોડાયેલા છે. એટલે શું લખીએ છીએ? યુરેશિયા, યુરોપ અને એશિયા. રશિયાનું નામ સાંભળ્યું છે? વ્લાદિમીર પુતિન. ઓકે,
પણ રશિયા છે ને એવો દેશ છે યુરોપમાં બી છે ને એશિયામાં બી છે. હવે દિવાલ કાઢ નાખો, આ તો ઠીક છે, બાકી એક જ ક્લાસ છે કે નહીં, બાજુની ઓફિસ આ બધું એક જ ક્લાસ, વચ્ચે દિવાલથી બી અલગ કર્યું કે નહીં, એમ એક જ ખંડ છે આખો. અહીંયા વચ્ચે દિવાલ છે ને અહીંયા યુરાલ પર્વત શ્રેણી છે, યુરાલને પેલે પર યુરોપ ને આ બાજુ જે છે એ એશિયા. સમજાયું હવે કે નહીં? રશિયા એવો દેશ છે કે અહીંયા બી છે અને ઓલી સાઈડ બી છે, વચ્ચે પર્વત શ્રેણી આવી છે. સમજાશે? આવા ઘણા દેશો છે. રશિયા છે એ બી યુરોપ અને એશિયામાં છે. પછી એક તુર્કી કહેતા હોઈએ, નામ સાંભળ્યું? એ બી યુરોપમાં છે ને એશિયામાં છે. પછી ઇજિપ્ત, નામ સાંભળ્યું? મિસ્ર, બરાબર, એ એશિયામાં છે ને આફ્રિકામાં છે. આ ત્રણેય દેશ એવા છે, બે ખંડમાં પણ. રશિયા તો પેલા 3 ખંડમાં હતું, એ ઉત્તર અમેરિકામાં હતું. અહીંયા થોડો મોટો વિસ્તાર છે અલાસ્કા, અલાસ્કા એ બી એવું હતું. પછી બ્રેઝિલ વચ્ચે કયો સાગર હશે? એથી સાગર હશે. આ ગોળવાળાને વધારે પડતી યાદ આવે, લીલા બહુ બધા થઈ ગયા, રજાઓને લાખો ટુકડે ઉગે. તેમાં એક છે દક્ષિણ અમેરિકા, શું છે? પછી એક દેશ નામ છે આફ્રિકા, એક આપણું દુખિયાનું ભારત. પછી એ છે જીવનમાં ઓસ્ટ્રેલિયા, અને કોઈ નથી રહેતું એ એન્ટાર્કટિકા. તો આ રીતે બધા અલગ છે. હવે આપણું ભારત જો આજે ઉત્તરમાં છે, પેલા ક્યાં હતું? દક્ષિણ. તો આજે અહીંયા કીધું ને આપણું ભારત નયા નથી ભૂલ એમાં. चलो तो ये सब समझाई गई आखिर નથી કે ભાઈ આપણું ભારત જે છે એક્ચ્યુઅલી અહીંયા આજે ક્યાં છે? અહીં છે. ઓકે, તો પહોંચ્યું કેવી રીતે ત્યાં? આમાં બી જો તમને સ્પષ્ટ દેખાશે. દેખાય આપણું ઇન્ડિયા અહીંયા છે, અને આજે ઇન્ડિયા અહીંયા છે. કેવી રીતે? અત્યારે બહુ નિરાતે પડશું, પણ એટલી તો ખબર પડી કે પહેલા કેટલા ખંડ હતા? એક જ સ્પેન્જિયા. પછી કેટલા ભાગ પડ્યા? 2, લોરેશિયા અને ગોંડવાના. ઓકે, મોઢા બરાબર ખરેખર ઓકે. અને આ થઈ ગયું ઇન્ડિયા. હવે ઇન્ડિયા જે મુવમેન્ટ આપી અહીં આવે છે. યાર પહેલે બીજું કઈ સ્ટોરી લખશે ને ત્યારે જમ્પ પાસ નું ઉદાહરણ થઈ જાય. આ થઈ ગયો ઇન્ડિયા. ક્લિયર? આ પછી હેવી ઇમેજ છે એટલે કદાચ નહીં ગોળ કરતું એવું છે. હવે બહુ હેવી હોય. ठीक है सारे साथ आसना खट એમ થાય કે આટલી બધી મગજમારી શું કામ યાર? તો અહીંથી એક પ્રશ્ન પૂછે છે, ભારત જે છે એ કોનો ભાગ હતું પહેલા? ચલો કયો ચલો? ગોંડવાના લેન્ડ નો ભાગ હતો ભારત. અને આજે એ ક્યાં છે? ક્યાં ગોળાર્ધમાં છે આજે? ઉત્તરમાં છે. જે એક સમય દક્ષિણમાં તો આજે ક્યાં છે? ઉત્તરમાં છે. ઓકે, ચલો. તો આ એટલા માટે તમને સાથે સાથ ખબર દીધા. ખબર પડી કે સૌથી પહેલા કયા છે? તો સૌથી મોટો ખંડ વિસ્તારમાં અને વસ્તી બેમાં કયો છે? એશિયા. આફ્રિકા આ યુરોપ. યુરોપ છે ને એવો ખંડ છે કે ક્યાંય રણ પ્રદેશ નથી. યુરોપમાં એક બી રણ નથી. તમને પૂછે છે નીચેથી કયા ખંડમાં કે રણ નથી, તો સીધું યાદ આવજો કયો? એન્ટાર્કટિકામાં છે પાછળ ને ઠંડા રણ છે. રણ બે પ્રકારના ગરમ ઠંડા. તો કાંઈ નહીં. પછી એક છે ઉત્તર અમેરિકા, કયો છે? દક્ષિણ ઓસ્ટ્રેલિયા. તો તમને ખબર છે ભારત કરતા મોટું નાનું? ઓસ્ટ્રેલિયા ભારત કરતા મોટું લાગે કે નાનું લાગે? મોટું છે. વિસ્તારમાં ઓસ્ટ્રેલિયા 6થા નંબરે, ભારત 7મું છે. વસ્તીમાં
બહુ નાનું છે. એકચ્યુઅલી કેવું હોય કે છે કે ઓસ્ટ્રેલિયા છે ને, ઓસ્ટ્રેલિયા જેટલા લોકો વસે છે ને આખા ખંડમાં, આખા દેશમાં, ઇન્ડિયામાં એટલા ખાલી ટ્રેનમાં અપડાઉન કરે ડેઈલી. ખરેખર ઓસ્ટ્રેલિયા વાળા છે ને એનું રેલવેનું મેનેજમેન્ટ કેવી રીતે હાયર લેવલથી કરી શકાય ને આપણે શીખવા આવે કે અમારો આખો દેશ તમારે ખાલી રોજ અપડાઉન કરે છે. અને જોબ કરવા જવાની એટલે કેટલા કિલોમીટર હોય? 150-150 કિલોમીટર નોર્મલ કહેવાય. કેવું કહેવાય? નોર્મલ કહેવાય. એટલી ભાગતી જિંદગી છે ને કે આપણા કરતા વિસ્તારમાં બહુ મોટું, લોકો ખૂબ ઓછા, અને દૂર દૂર બધું છે, ખૂબ દૂર દૂર, અને વચ્ચે તો આખું બધું ખાલી પડ્યું રણ હી રણ છે, કાંગારૂ હી કાંગારૂ. અહીંથી એટલા માટે વસ્તુ લીધી કે આપણે કર્કવૃત ભણતા હોઈએ, પૂછે કે કર્કવૃત કયા કયા ખંડમાંથી પસાર થાય તો શું લખવું? લાગે છે આમાં કર્કવૃત ક્યાં ક્યાં ખંડમાંથી પસાર થાય છે? સાહેબ કર્કવૃત જ નથી આમાં. ચલો ક્યાં ક્યાંથી પસાર થાય? જો ઉપર વાંચ્યું હોત તો જવાબ મળે. એશિયામાંથી કર્કવૃત, વિષુવવૃત્ત બે પસાર થાય, અને એક ખંડ તો ફિક્સ થઈ ગયો કયો? એશિયા. આવડો કર્કવૃત એશિયા, પછી આફ્રિકા, પછી ઉત્તર અમેરિકા. લખી લો કે ખુદડી કરીને આવું બધું. કર્કવૃત ઉત્તર અમેરિકા, કર્કવૃત ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા 3 ખંડમાંથી પસાર થાય છે. देखो चलो विषुववृत्त क्या क्या थी पसार થાય? એશિયા ને આફ્રિકા, સાઉથ અમેરિકા. જો અહીંથી પકડવાનું. ચલો તો સૌથી પહેલા શું આવે છે? સાઉથ અમેરિકા. પછી ગયા તો કોણ? આફ્રિકા. પછી કયું આવે? તો આ તો એશિયા છે. ખબર છે નામ સાંભળ્યું? બાલી, સુમાત્રા, જાવા, એ બધા ક્યાં આવે? ઇન્ડોનેશિયામાં આવે. ત્યાં છે આ. લખો વિષુવવૃત્ત દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અને એશિયામાંથી પસાર થાય છે. અને મકરવૃત્ત દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. મકરવૃત્ત દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પસાર થાય છે. ઓકે, ચલો 3 વૃત્ત પસાર થતા હોય ને એક એવો ખંડ કયો? આફ્રિકા. લખી નાખો. આફ્રિકામાંથી કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત 3 પસાર થાય છે. દેશોને યાદ નથી રાખો, એ આપણા સિલેબસની બહાર છે અત્યારે આ બધું. હવે કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ? સમજો 2 વાર ઓળંગવું એટલે શું? પહેલા તો એ ખબર હોવી જોઈએ.
કેમ કે આ એક રેખા હોય તો આ રીતે આમ પસાર થતા કેટલી વાર ક્રોસ કરે છે? 2 વખત. એટલે કર્કવૃતને દોસ્તો 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો મહી. લખી રાખો. ઘણું ડેટા ઘણા લખવાના છે એટલે લખો કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી મહી. દેખો ક્યાં દેશમાં આવે? ભારત. સરસ. લખો વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી. વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી. કઈ આવે? કોંગો. વિશ્વની સૌથી ઊંડી નદી છે આ કોંગો. એનું હજી એક નામ છે, લખી નાખજો, ઝાયરે બી કહેવાય છે એને. કોંગો અથવા ઝાયરે. દેખાય? આ છે કોંગો. કૌશલ છે આફ્રિકા. એ જ રીતે મકરવૃત્તને 2 વાર ઓળંગતી તો ફેમસ છે. કઈ છે? લિમ્પોપો. લખી રાખો. મકરવૃત્તને 2 વાર ઓળંગતી નદી લિમ્પોપો. હવે અહીં તમે જોજો, આ લિમ્પોપો છે, આ મકરવૃત્ત 2 વાર ક્રોસ કરે છે. લખો ત્યાં 1-2 લાઈન લખો. લિમ્પોપોને મગરોની નદી બી કહે છે. શું કહેવાય છે એને? મગરોની નદી પણ કહે છે. ચલો ગુજરાતી લિમ્પોપો કોને કહેવાય? લખી નાખો ગુજરાતની લિમ્પોપો. વિશ્વામિત્રી. બસ. ગુજરાતની લિમ્પોપો વિશ્વામિત્રી. ખૂબ વધારે મગરો છે એટલા માટે ને મગરોની નદી આપણે કહીએ છીએ. ફૂદડી કરો, એક સ્ટાર ફૂદડી જે કરતા હોય. ચલો વિશ્વની સૌથી મોટી નદી કઈ? વિશ્વની સૌથી મોટી નદી देखो विश्वની સૌથી મોટી નદી એમેઝોન. વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન. ક્યાં આવે? દક્ષિણ અમેરિકામાં આવેલી છે. હવે જો એક પ્રશ્ન એવો કે સૌથી લાંબી અને કોઈ સૌથી મોટી, બેમાં તફાવત. લાંબી કે લંબાઈ જોવાની છે, સૌથી મોટી કે ને તેમાં જળ જથ્થો જોવાનું કે કેટલું પાણી ભરેલું છે. ઓકે, વોટર વોલ્યુમ જોવાનું હોય. તો લાંબી એટલે લંબાઈ, મોટી એટલે શું જોવાનું? જળ જથ્થો. જેમ કે તમને પૂછે કે ભારતની સૌથી લાંબી નદી કઈ, તો ગંગા આવે. પણ ભારતની સૌથી મોટી નદી કઈ, તો બ્રહ્મપુત્ર આવે. સમજાણું? હવે ઇન ટર્મ્સ ઓફ વોટર વોલ્યુમ કે જળ જથ્થો કેટલો હશે. લખ્યું ને દક્ષિણ અમેરિકામાં આવેલી છે. હવે જો એમેઝોન જે નદી છે ને એની આસપાસનો જે એરિયા છે એને એમેઝોનના જંગલો કહીએ છીએ. શું વિશેષતા છે જંગલોની? એને શું કહેવાય છે? શું સાચું? પૃથ્વીના ફેફસા કહેવાય, લંગ્સ ઓફ ધ વર્લ્ડ. ઓકે, શું કહેવાય?
પૃથ્વી પર જેટલું ઓક્સિજન છે ને એના 21% ઓક્સિજન એકલા જંગલો આપે છે. હવે વિચારો કેટલું ગાઢ અને લીલાછમ હશે. ચાલુ કરી નાખો. કઈ સ્વિચ છે? 20 એમ્પિયર. ઓકે, તો જો એમેઝોન ના જે ફોરેસ્ટ છે એટલા ગાઢ લીલાછમ છે ને કે એના મેપ હજી સુધી એક્ઝેક્ટ નક્કી નથી થયા. એટલા ગાઢ જંગલો અને મોસ્ટલી એરિયાની અંદર તમે જુઓ ને તો સૂર્યપ્રકાશ જમીન ઉપર નથી પહોંચતો. તો કેટલો ગાઢ જંગલો હશે? કેમ એવા બધા ગાઢ છે? છે તો છે સાહેબ, એમાં હું નહીં આવે. અમારે નથી એ છે તો છે. યાદ રાખવું, જ્યાંથી વિષુવવૃત્ત પસાર થતી હોય ને ત્યાં પાણી હોય ને ત્યાં રોજ વરસાદ આવે. રોજ સાંજે 4 વાગ્યા પછી વરસાદ આવે. કે રોજ વરસાદ આવે તો જંગલ ક્યારે સુકાય? એટલે ત્યાં સૌથી ગાઢ લીલાછમ જંગલો આવેલા છે. આ જે જગ્યા છે આ દેખાય છે ઇક્વેટર. અહીંથી છે આ રીતે આવવાનું છે. પાણી કેવું છે મેજરમાં? ખૂબ વધારે વિશ્વની સૌથી મોટી, એટલે પાણી તો ખૂબ વધારે છે જ. અને એક્ઝેક્ટ ઇક્વેટર વિશ્વ પસાર થઈ ગયું તો આયા શું રોજ સાંજે 4 વાગ્યા પછી વરસાદ આવે અને જંગલો કઈ સુકાય નહીં. તો આ થઈ ગયા એમેઝોનના રેન ફોરેસ્ટ, એમેઝોનના જંગલો. સમજાણું? હવે લખી લ્યો. અહીં એમેઝોનના જંગલો આવે છે એવું લખ્યું ને. આ જંગલોને વિશ્વના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના કુલ ઓક્સિજનના આશરે 21% ઓક્સિજન આ જંગલો પૂરા પાડે છે. ઓકે, એટલે આમાં બે રીતે પૂછે છે કે વિશ્વના ફેફસા કોને કહેવાય છે અને કેટલા ટકા ઓક્સિજન આપે છે. બે રીતે પ્રશ્ન આવતો હોય એટલે એટલું માર્ક ન જાય. ચલો એના પછી વિશ્વની સૌથી લાંબી નદી કઈ? નાઇલ. કયા દેશમાં આવે? કયા ખંડમાં આવે? આફ્રિકા. ખબર છે? કા લખી લ્યો. ચલો, વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ. વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ. કાઉન્સમાં જો આફ્રિકા. ચલો, વિશ્વનો સૌથી ઊંચો પર્વત. લખો. વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો આવે? માઉન્ટ એવરેસ્ટ. ક્યાં દેશમાં છે? નેપાળ. નેપાળ પછી એક દેશ છે નાની એવી લાઈન, ઊંચાઈ લખો 8,848.86 મીટર. આ 8,848.86. આ 0.86 લખજો અને સૌથી ઊંચા શિખરમાં પોઈન્ટ ગણવા આવે. અને એક્ચ્યુઅલી જૂની બુકમાં કંઈક જોશો તો 8,848 જ લખેલા હશે. 0.86 મીટર છે ને એની ઊંચાઈ વધી ગઈ છે. હિમાલયની ઊંચાઈ શું થઈ છે? હજી વધે છે એટલા માટે. એટલે 0.86 મીટર નવી વધેલી ઊંચાઈ છે. નેપાળમાં આવે. નેપાળમાં સાગરમાં થકી બસ. ઓકે, આ સૌથી ઊંચી જગ્યા છે તો સૌથી ઊંડી જગ્યા કઈ?
ડીપેસ્ટ પોઈન્ટ ઓફ ધ વર્લ્ડ લખો. વિશ્વની સૌથી ઊંડી જગ્યા. મેરિયાના ટ્રેન્ચ. મેરિયાના ટ્રેન્ચ. ઓકે, મેરિયાના ટ્રેન્ચ પેસિફિક મહાસાગરમાં છે અને નિયરલી 11 કિલોમીટર ઊંડી છે. કેટલી ઊંડી છે? ખાલી 11 કિલોમીટર ઊંડી. એવરેસ્ટ આખો સમય નહીં, ઉપર એક ગિરનાર વયો છે, ઉપર બીજો ગિરનાર વહી જાય અને અડધા ગિરનારની જગ્યા વધે, એટલી ઊંડી જગ્યા છે. લખો પછી વિશ્વનું સૌથી મોટું રણ. વિશ્વનું સૌથી મોટું રણ. વિશ્વનું સૌથી મોટું રણ. કયું છે? સહારા, આફ્રિકા. સહારા રણ, આફ્રિકા. વિશ્વનું સૌથી સૂકું રણ. એ કેટલું સૂકું ખબર? 6-7 વર્ષે ત્યાં છાંટા આવે છે અને ભારતમાં વરસાદ ઓછો આવે ને તો જ ત્યાં છાંટા આવે. એક શબ્દ સાંભળ્યો તો અલ નીનો. સાંભળ્યો છે? હમણાં ન્યૂઝમાં હતું ને અલ નીનો વરસાદને લઈને નહોતું સાંભળ્યું? ઓકે, તો આપણે અલ નીનો થાય ને એટલે ભારતમાં વરસાદ ઓછો આવે અને ત્યાં છાંટા આવે. વિચારો, ભારતને વરસાદ છે 8કામાનું રણ છે. વિશ્વનું સૌથી સૂકું રણ લખો, 8કામા. 8કામાનું રણ. વિશ્વનું સૌથી સૂકું રણ કયું આવશે? 8કામાનું રણ. અને આ રણ આવેલું છે ક્યાં? તો કે દક્ષિણ અમેરિકામાં. ક્યાં છે? દક્ષિણ અમેરિકામાં છે. ચીલી નામ, ચીલી ત્યાં છે. ચીલી છે ને વિશ્વનો સૌથી લાંબો દેશ છે. વિશ્વનો સૌથી લાંબો દેશ છે. 5-6 હજાર કિલોમીટર લાંબો. અમુક જગ્યાએ પહોળાઈ કેટલી ખબર નથી? ખાલી કેટલી હશે કયો? 120 થી 140 કિલોમીટર પહોળાઈ. હવે વિચારો, એટલી જ પહોળાઈ છે. તો રાજકોટ ના પહોંચે, વચ્ચે એટલો જ પહોળો દેશ છે. અમુક જગ્યાએ એટલી પહોળાઈ છે, પણ આમ લંબાઈ તમે જો 5000 કિલોમીટર લાંબો દેશ છે. મરચું મરચું સેમ એવા શેપમાં મરચી આવે લાંબી, એવો છે. નામ ચીલી રાખ્યું છે. ત્યાં આવેલ છે. આ છે અહીંયા છે આ રણ. વિશ્વ સૌથી આ છે સહારા રણ. કેટલા ભારત જેવું રણ હોય કેટલા બધા ના હોય. આખું ભારત આવી જાય એવું રણ હોય એવું તો હોય છે. 4-5 ભારત થઈ જાય ને ત્યારે એક રણ થાય છે. સહારા એટલું મોટું છે, એમાં ભૂલા ન પડાય. ઓકે, ઘર ના મળે એમાં, ફાઇનલ હોય. તો શું લખ્યું? એક સૌથી લાંબી નદી, સૌથી મોટી નદી, સૌથી ઊંચી જગ્યા, સૌથી નીચી જગ્યા, સૌથી મોટા રણ લખ્યા ને. સરસ. ઠીક છે, આટલું તો બસ થઈ જાય. હવે આપણે રેખા
કરું છું, પણ એની પહેલા થોડુંક બ્રહ્માંડ ઉપર થોડીક થિયરી આપણે ટ્રાન્સફર કરીએ. ઓકે, આપણે જે સૂર્યમંડળ છે, આ ગ્રહ અને તારા એની વચ્ચે શું ડિફરન્સ હોય? અહીંથી પ્રશ્ન પૂછે છે, ગ્રહ ચમકે, તારા સ્વયં પ્રકાશિત હોય, પછી સાઈઝમાં થોડાક મોટા હોય. ઓકે, ગ્રહને ખુદના પ્રકાશ હોય નથી હોતા, યાદ રાખો. તો સૂર્યમાં એવી રીતે શું પ્રોસેસ થાય છે? પોતાનો પ્રકાશ છે, ન્યુક્લિયર સંલયન થાય. શું થાય? ન્યુક્લિયર સંલયન, જેમાં બે હાઇડ્રોજન પરમાણુઓ ભેગા થઈને હિલિયમ બનાવે. શું બનાવે? હિલિયમ. સમજો, બે હાઇડ્રોજન પરમાણુઓ ભેગા થઈને શું બનાવે? હિલિયમ બનાવે. હિલિયમ બનાવતો હોય છે અને આને કહેવાય છે ન્યુક્લિયર સંલયન. સંલયન એટલે શું થાય? ભેગું કરવું. ઓકે, તો આપણે ઊર્જા બહુ છૂટી પડે. પણ સૂર્યમાં આ રાત દિવસ પ્રક્રિયા શરૂ હોય છે, એટલા માટે તેને પોતાની ઊર્જા હોય. ઓકે, હવે સૂર્ય જે છે, આપણે ખબર છે કે આસપાસ ગ્રહ ફરી રહ્યા છે, એક નિશ્ચિત માર્ગમાં ફરે છે, જેને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. ગ્રહ કેટલા? 8 કે 9? 8. પ્લુટો નથી. શું કામ નથી? માન્યતા રદ કરી છે તો એને આજે કેવો ગ્રહ કહેવાય? વામન ગ્રહ અથવા તો ડ્રોપ પ્લેનેટ કહેવાય. ડ્રોપ પ્લેનેટ. વામન એટલે શું થાય? નાનું, ખીણું એમ કહેતા હોય, નાનું. તો શું કામ પ્લુટોને એકચ્યુઅલી કાઢી મૂક્યો? જો આ સૂર્ય, બુધ આ રીતે ફરે, શુક્ર આમ ફરે, પૃથ્વી આમ ફરે, મંગળ ફરે, ગુરુ ફરે, કોઈ પોતાની કક્ષામાં ફરે છે, કોઈ કોઈને હળીમાં જઈ શકે નહીં. તો પ્લુટો કે આ એક સૌથી કે તો એ આમ ફરતો હતો. मेरा वाला अलग है, मेरी वाली अलग है, आई एम समथिंग इक्वल. તો બધાય પોતપોતાની કક્ષા પર આ એક જ બીજી તરફ બધાની કક્ષા કાપી દો અને કીધું આને જ કાઢો એટલે એને ગ્રહમાંથી આપણે કાઢી મૂક્યો છે. સમજાઈ ગયું? હવે એક્ઝેક્ટ રિઝલ્ટ પરફેક્ટ કારણ આ જ છે કે ભાઈ ખાસ કરીને જે ગ્રહની વ્યાખ્યામાં બેસવો જોઈએ એના મુજબ નથી બંધ બેસતો, કારણ કે કોઈ બી ગ્રહ બીજા ગ્રહની કક્ષા કાપે ને, મીન્સ કે એની ઉપરથી પસાર ના થાય. એટલે એવું ન હોય કે એની કક્ષા વચ્ચેથી પસારથી ભટકાઈ જાય, એમ ન હોય. જેમ કે અહીંયા બુધ ફરે છે તો પ્લુટો ઉપરથી ફરતો, એટલે ક્યારેક ભટકાય નહીં એવું ના થાય, પણ બધાથી અલગ તો હાલે છે ને. એટલે કીધું આ ચાલે ને, વ્યાખ્યા મુજબ બંધ બેસતું નથી ને, પછી એમાં અપવાદ ન આવે. એટલે 2006 સાલની અંદર પ્લુટોને કાઢી મૂક્યો આપણે. કઈ સાલમાં? 6 માં જ કાઢી મૂક્યો. હવે જો તો ગ્રહ આવશે ભાઈ, સૌથી પહેલો ગ્રહ કયો આવશે? હવે કયો આવશે? બુધ. સૂર્યની સૌથી નજીક હતો, લગભગ અંદાજે 88 દિવસમાં આખું રાઉન્ડ પૂરું, વર્ષ પૂરું થઈ જાય. કેવી શાંતિ. પછી કયો આવે? શુક્ર. શુક્ર જે છે એની વિશેષતા શું છે? ખૂબ બધા શાઇનિંગ આપે છે. સરસ, સાચું છે, ચમકતો ગ્રહ છે. પછી સામાન્ય ચમકે છે.
ચમકે છે કેમ? ચાલ એટલું બધું નહીં યાર તમે, હું તો સિમ્પલ પ્રશ્ન બધું શું કામ ખાલી એટલું જ એમ. કાર્બન ડાયોક્સાઇડ ખૂબ વધારે છે, ઉષ્મા શોષણ વધારે થાય કે નહીં, ગરમ વધારે છે એટલે શું થાય? ચમકે. કોઈ બી વસ્તુને વધારે ગરમ કરો શું થાય? શાઇનિંગ આપશે જ. લોખંડને ગરમ કરો ચમકે, લાલ થઈ જાય, ખબર ચમકવાળા. સેમ વસ્તુ શુક્ર એટલે ચમકે છે. આના સિવાય પૃથ્વીની જુડવા બહેન કહેવાય એને. શું કહેવાય? પૃથ્વીની જુડવા બહેન કહેવાય. ઓકે, હવે જો બે એવા ગ્રહ છે જે ઊંધા ફરે છે, બાકી બધા એક કમ્પ્લીટલી ચાલે છે. જેમ કે એમાં એક છે ભાઈ આ શુક્ર. આપણે કઈ દિશામાં સૂર્ય ઉગે છે? પૂર્વમાં. આપણે પૃથ્વી કઈ રીતે ફરે છે? પશ્ચિમથી પૂર્વ. કઈ દિશામાં? પશ્ચિમથી પૂર્વ. હવે સૂર્ય અહીંયા છે, આ પેન શું છે? સૂર્ય છે. આ પૃથ્વી પર આ પશ્ચિમથી પૂર્વ ફરે, તો આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. ફરે છે કેવી રીતે? કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ. તો કેમ ગભરાઈ ગયા? આ પશ્ચિમ છે, આ પૂર્વ છે. ફરે છે કેમ? પશ્ચિમથી પૂર્વ. આ સૂર્ય. તો મને એ કહો, સૌથી પહેલા સૂર્ય પૂર્વમાં ઉગે કે પશ્ચિમમાં ઉગે? આમ ફરતો હોય તો પૂર્વમાં આવે કે નહીં? હવે પૃથ્વી સોરી શુક્ર જે છે ને એ આમ ફરે છે, તો ત્યાં સૌથી પહેલા ક્યાં ઉગે? પશ્ચિમ. બે આવા વિચિત્ર ગ્રહ છે જે ઊંધા ફરે છે. શુક્ર છે ને એ ફરે છે કેવી રીતે? પૂર્વથી પશ્ચિમ ફરે છે. બાકી બધા પશ્ચિમથી પૂર્વ ફરે. અને પશ્ચિમમાં સૂર્ય ઉગે, પૂર્વમાં આથમે. પછી દોસ્તો આવે આપણી મહાન એવી પૃથ્વી. શું વિશેષતા છે? બધા ગ્રહોમાં અત્યાર મુજબ હાલ મુજબ જોવો, આજની તારીખ છે કઈ? 30 ડિસેમ્બર 2025 મુજબ જોવો, એકમાત્ર એવો ગ્રહ કે જેની પર જીવન સંભવ છે. કાલ ન હોય જ ખબર નહીં એટલે. ઓકે, પણ આજે એકમાત્ર એવું જેના પર શું જીવન સંભવ. અને છે બ્લુ પ્લેનેટ કહેવાય, ખબર છે? શું કામ? બ્લુ પ્લેનેટ શું કામ કે? પાણી ખૂબ વધે છે, દરિયો એટલે આકાશમાંથી જોતા કેવી લાગે છે? બ્લુ લાગે છે. અને પેલો એવો ગ્રહ કે જ્યાંથી ઉપગ્રહની શરૂઆત થાય છે. જો બુધ પાસે ઉપગ્રહ ખબર છે ને? ઉપગ્રહ ખબર છે? ગ્રહની આસપાસ ફરતા હોય એને શું કહેવાય? ઉપગ્રહ. જેમ કે પૃથ્વીનો ઉપગ્રહ છે કયો? ચંદ્ર. નથી તો બુધ પાસે ઉપગ્રહ, નથી તો શુક્ર પાસે ઉપગ્રહ. પૃથ્વીની શરૂઆત થાય છે ચંદ્ર ઉપગ્રહ. આનું કાંઈ કરાવી સોલ્વ જોવા. ઓકે, પૃથ્વી પછી કોણ આવશે જીવનમાં? મંગળ. શું વિશેષતા? લાલ ગ્રહ છે. શું કામ છે? તો છે સાહેબ, મગજમારી ના હોય બહુ, સ્વીકાર લેવાનું. લોખંડ જ્યાં વધારે હોય ને એ લાલ દેખાય. તો આમાં આયન એટલે લોખંડ ખૂબ વધારે છે એટલે કેવું દેખાય છે? લાલ દેખાય છે. તો તમે બધાએ કીધું, હજી એક પૃથ્વીની વિશેષતા છે. પૂછાય એવો પ્રશ્ન, સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ કયો? પૃથ્વી. કયો ગ્રહ સૌથી વધુ શું ધરાવે છે? ઘનતા. ઘનતા ખબર ને? ભારે હશે. પૃથ્વીનું કેન્દ્ર આખું છે લોખંડનું બનેલું છે એટલા માટે. હવે આવશે મંગળ. ભાઈ જે રીતે આપણી પૃથ્વી ખબર એમ સીધી નથી, ઝૂકી ગયેલી છે 23.5 નભે. તો જેમ આપણે પૃથ્વી ઝૂકી ગયેલી છે ને મંગળ બી ઝૂકી ગયેલો છે. જેમ પૃથ્વી પર દિવસ રાત થાય છે ને મંગળ ઉપર દિવસ રાત થાય છે.
જેમ પૃથ્વી પર અલગ અલગ ઋતુ આવે, મંગળ ઉપર બી ઋતુ આવે છે. તો ભવિષ્યની અંદર મનુષ્ય વસવાટ સંભવ બનાવે તો ક્યાં બનાવાય? મંગળ. એટલે મંગળ ઉપરના મિશન એ બધું થોડુંક વધારે હોય છે. ઓકે, ફોબોસ ને ડિમોસ અને ઉપગ્રહ ને બધું રહેલું છે. ઓકે, મંગળ. સૂર્યમંડળ, પૃથ્વી ઉપર સૌથી ઊંચો પર્વત કયો? તમે લખો. કયો? માઉન્ટ એવરેસ્ટ. પણ આખા સૂર્યમંડળનો સૌથી ઊંચો પર્વત કયો? એનું નામ છે નિક્સ ઓલિમ્પિયા. શું નામ છે? નિક્સ હવે તો ટપકું નહોતું ને. નિક્સ ઓલિમ્પિયા 24 કિલોમીટર ઊંચો છે. આ 3 માઉન્ટ એવરેસ્ટ ત્યાં. અને એટલી ઊંચાઈ જ્વાળામુખી છે પાછું. સમજાય? નિક્સ ઓલિમ્પિયા સૂર્યમંડળનો સૌથી ઊંચો પર્વત છે. મંગળ પછી કોણ આવે જીવનમાં? ગુરુ. મંગળ અને ગુરુ વચ્ચે એક પટ્ટો છે, લઘુ ગ્રહનો પટ્ટો. શેનો પટ્ટો છે આ? લઘુ ગ્રહનો પટ્ટો છે. પ્રશ્ન એ બી છે કે લઘુ ગ્રહ કોને કહેવાય? ચલો, અને આ બધું 6, 7, 8 માં એમાં જ છે હો. આપણે હાઈ લેવલ તો યાદ નથી, હજી કઈ જવું નથી એટલું બધું. તો સીધા યુપીએસસી નીકળી જાય એવું નથી કરવાનું. આવું તો પૂછે ને, લઘુ ગ્રહ કોને કહેવાય? 6ઠા વિદ્યાર્થીને પૂછે તો કમસે કમ આપણે તો આશા રાખીએ આપણી પાસે પૂછી લઈએ. આ પ્રશ્ન તો બહુ આવે છે કે કયા ગ્રહ વચ્ચે લઘુ ગ્રહનો પટ્ટો આવેલો છે. આ પ્રશ્ન બહુ પૂછેલો છે. લઘુ ગ્રહ મજા આવે જીવનમાં સાંભળવાની. જે ગ્રહ બનાવવામાં નિષ્ફળ ગયા છે ને એ બધાને લઘુ ગ્રહ કહેવાય. જે ગ્રહ ન બને છે કે સૂર્યના શું કડકા છે, ઉડ્યું એમાંથી બધું. સૂર્ય હોય ને એમાં બોમ્બ ફૂટ્યો એની જેમ તો બધું ઉડ્યું બધા ગ્રહ બન્યા. મોટા જે ભેગા થયા નહીં બધા, પણ નાના નાના કડકા જે ગ્રહ બનાવી શક્યા નહીં, તો એ બધાને શું કહીએ છીએ આપણે? લઘુ ગ્રહ કહીએ છીએ. તો જે ગ્રહ બનાવવામાં નિષ્ફળ ગયા છે બધા લઘુ ગ્રહ. સમજાણું હવે? તો લઘુ ગ્રહનો પટ્ટો મંગળ અને ગુરુ વચ્ચે છે. ગુરુની વિશેષતા શું? અને જો પેલા 4 જે ગ્રહ છે ને, પેલા 4 ગ્રહ આને આંતરિક ગ્રહ કહેવાય. શું કહેવાય છે? આંતરિક ગ્રહ કહેવાય. શું કહેવાય? આંતરિક ગ્રહો. વિશેષતા શું છે? આ 4 ગ્રહ છે ને આંતરિક ગ્રહ એ ઘન અવસ્થામાં છે. કેવી અવસ્થા? ઘન. અને ઘન અવસ્થા હોય તો એની ઘનતા કેવી હોય? વધારે હોય. ઓકે, સિમ્પલ છે. આમાં પાણી છે તે અને સામે કંઈક વસ્તુ લ્યો, આ ફોન લ્યો તો આ વધારે લાગે. બરાબર છે? તો ઘનતા કેવી હોય? વધારે હોય ઘન પદાર્થ. તો છેલ્લા 4 આવશે ને, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ઓકે, એ ગેસિયસ વાયુમય અવસ્થામાં છે. ઘન પ્રવાહી બી છે પણ વાયુમય અવસ્થા બી ખૂબ વધારે છે. અને એની ઘનતા કેવી હોય? ઓછી હોય. તો ગુરુ જે છે કદમાં સૌથી મોટો ગ્રહ છે. 1400 પૃથ્વી જેટલો એક છે. 1400 પૃથ્વી થાય ત્યારે એક થાય. જવું જ ને રેવા નહીં હો. જમીન કેટલી સસ્તી હોય, શાંતિ થાય, કોઈ ડિસ્ટર્બન્સ તો નહીં. નો જીપીએસસી, નો યુપીએસસી, નો પીએસઆઈ, કોન્સ્ટેબલ. જો આપણે જોઈએ સરકાર જ આપણે એના જેવી વસ્તુ. તો વિસ્તારમાં સૌથી મોટો છે આ, તો ક્ષેત્રફળમાં
સૌથી મોટો ગ્રહ. આ કેમ બની દે? આ તો હવે ટપકું નથી કર્યું ને. ક્ષેત્રફળમાં સૌથી મોટો ગ્રહ. ઉપગ્રહ તો હવે તમને ખબર પડી ગઈ ને, ગ્રહ હોય એટલે ચારે બાજુ ફરતા હોય એટલે શું કહેવાય? ઉપગ્રહ. જેમ કે ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ફરે કે નહીં, એટલે શું કહીએ? ઉપગ્રહ. ગ્રહ કરતા બી નાના હોય. તો સૂર્યમંડળના 8 ગ્રહ છે, 8 ગ્રહોની અંદરથી એમાંથી 6 ઉપગ્રહ ધરાવે છે. બુધ અને શુક્ર છે નહીં. ઓકે, તો આ 6 ગ્રહની અંદરથી સૌથી મોટો ઉપગ્રહ કયો? કોની પાસે? સૌથી મોટો ઉપગ્રહ કયો? ગેનેમીડ. શું નામ છે? ગેનેમીડ. અને ગુરુ પાસે છે. ગેનેમીડ સૌથી મોટો ઉપગ્રહ સૂર્યમંડળ. ઓકે, કોની પાસે આવશે? ગુરુ પાસે આવશે. ગુરુ પછી એક ગ્રહ આવશે, એનું નામ છે જીવનમાં શનિ. વલય ધરાવે છે કે નહીં? એટલે શનિને છે ને પાઘડિયો ગ્રહ કહેવાય. આપણે જીસીઆરટી બુકમાં લખેલું છે, શનિને શું કહે છે આપણે? પાઘડિયો ગ્રહ કહીએ છીએ. ખબર? જીસીઆરટી બુકમાં બધું લખેલું છે. વલય ધરાવે છે. એના વલય ક્યારે ગાયબ થાય? વલયમાં શું હોય? વલયમાં હોય શું? કોઈ દી ક્યારે એવી જિજ્ઞાસા નથી કે વલય જોઈએ આપણે સર્ચ કરીને તો વલય શું હોય છે, કેવા? કેવું તો સાહેબ થતું જ નહીં. હાવ નહીં થતું. ખાલી ધુરંધરની એન્ટ્રી જ જોવાય ગયા. બહુ ઉપડી ગયું કા પણ ધુરંધર. હવે તો આમ ગીત આવે ને કે ફોન ફાડી નાખવું એવું થઈ ગયા. મગજ પકડી લીધું બધા ભેગા થઈ ગયા. એ છે ને પથ્થરને એવો બધો વિસ્તાર હોય, નાના મોટા અવકાશીય પથ્થર હોય ને એનો આખો પટ્ટો હોય, એટલે વલય જેવું દેખાતું હોય. સમજાણું હવે? પટ્ટા હોય આખા. તો શનિને એવા વલયો છે. હવે જો આ તમને આખી બોટલ દેખાય છે? હા કે ના? હવે આખી દેખાય? ના, તમને આટલું જ ભાગ દેખાય. થાય ને એવું કે નહીં? આ જો આખો ફોન દેખાય? આખો ફોન દેખાય? હવે ખાલી પ્લેટ જ દેખાય કે નહીં? તો શનિને એવા છે, વલયમાં એવું થાય છે ને. જો આ શનિ હોય ને, શનિ આ રીતે વલય હોય તો આખા દેખાય કે નહીં પૃથ્વી પરથી? પણ આ હોરિઝોન્ટલ ગોઠવાઈ જાય તો? હોરિઝોન્ટલ ગોઠવાઈ જાય તો દેખાશે નહીં. સમજાણું? અરે એવું લાગે કે શનિના વલયો ગાયબ થઈ ગયા છે. ગાયબ જ થઈ ગયા છે. ઓકે, શનિના વલયો ગાયબ થઈ જાય એવું લાગતું હોય. સમજાણું હવે? એટલે 2025 શનિના વલયો ગાયબ થઈ ગયા હતા. તમને દેખાતા. આમ હોરિઝોન્ટલ ગોઠવાઈ ગયા છે એટલા માટે. આના સિવાય એક પ્રશ્ન હતો કે કયા ગ્રહને પાણીમાં નાખતા તરશે? ચલો, આપણી તો દુનિયા ત્યાં ડૂબી ગઈ હોય કે ગ્રહને પાણીમાં નાખીને તરશે એટલે કયો ગ્રહ લાગે છે આમાંથી? હજી બે છો, યુરેનસ અને નેપચ્યુન. ઓપ્શન આપું? શનિ, બુધ, નેપચ્યુન અને શુક્ર.
સૌથી નાનો ગ્રહ બુધ છે હો. એવું ક્યાં લખ્યું મેં? સાચું છે. આંતરિક ગ્રહ છે ને ચારે ચાર એ ઘન છે એટલે એની ઘનતા કેવી હોય? વધારે હોય. એટલે નાખો પાણીમાં નાખશું ભેગા શું થશે? ડૂબી જશે. સમજાણું હવે? અને શનિ છે ને એ છેલ્લા ચારે વાયુમય અવસ્થા વધારે ધરાવે છે. અને 8 ગ્રહમાં સૌથી ઓછી ઘનતા કોની છે? શનિની છે. એટલે શનિને તમે જેવો પાણીમાં ફેંકશો ભેગો ડૂબશે નહીં, તરશે. એટલે આ પ્રશ્ન પૂછેલો હતો કે કયા ગ્રહને પાણીમાં નાખતા તરશે, તો જવાબ શું આવે? શનિ આવે. સૌથી વધુ ઉગ્ર કયા ગ્રહ પાસે છે? શનિ પાસે. કોની પાસે? એના પછી છે યુરેનસ. યુરેનસ. અને છેલ્લે કયું આવે છે? યુરેનસ. ચલો યુરેનસ ની વિશેષતા શું છે? ખબર છે? પૃથ્વી આમ સીધી કે ઝૂકી ગયેલી? કેટલી? 23.5. તમને પૂછે કે સૂતેલો ગ્રહ કયો છે? આ જીસીઆરટી ના ડેટા છે. કયા ગ્રહને સૂતેલો ગ્રહ કહીએ છીએ? કઈ આવે? યુરેનસ આવે. એની ધરી પર છે ને 98 નમી ગયો છે. પૃથ્વી આપણે 37 છે, ઓલો 98 કેટલા અંશે? 98 અંશે નમી ગયેલો છે. અને એને સૂતેલો ગ્રહ કહેવાય. એટલે આ રીતે હોય તો આખો આમ જ થઈ ગયો છે, સૂતેલો ગ્રહ. સમજાણું હવે? બીજું શુક્ર જેવો છે. શુક્ર ની ધરી પર કઈ રીતે ફરતો હતો? પૂર્વથી પશ્ચિમ. એ યુરેનસ બી પૂર્વથી પશ્ચિમ. બે જ ગ્રહ એવા છે કે જેની ધરી પર પૂર્વથી પશ્ચિમ ફરે છે. સમજાણું? છેલ્લે કયું આવશે? નેપચ્યુન. શું વિશેષતા? સૌથી ઠંડો ગ્રહ છે. હીરા બહુ છે ને, હીરા ડાયમંડ એવું કહેવાય છે. પણ જઈને પાછા ન આવી શકો તમે, બહુ આગળ છે. પેઢી વહી જાય. રાશન કાર્ડ માંથી નામે કાપને કોઈ તમારું તો એવી હાલત થાય. બહુ દૂર છે અને આગળ જહાજ પહોંચતું નહીં આપણું. એટલે મનુષ્ય વાળું જહાજ જઈને પાછું આવવું પોસિબલ નહીં. કે એક નિશાને પ્લુટો પર મોકલે તો 14-15 વર્ષ થઈ જતા હોય, તો હવે તમે સમજો જઈને પાછું આવવામાં પાછા 30-35 વર્ષ જાય. અને એટલું ફ્યુલ ક્યાંથી કાઢવું? 35 વર્ષ ચાલે એટલું ફ્યુલ ક્યાંથી આવશો? પેટ્રોલ, ગેસ. અવકાશમાં તો કઈ સ્ટેશન છે નહીં એચપી નું એનું. ભારત પેટ્રોલિયમ, રિલાયન્સ કઈ મળવાનું છે ને, એટલા માટે. સમજાણું? એટલા અઘરું પડે છે. ડ્રો કર્યું આ.
ठीक हो गया? અહીંયા पे एग्जाम એક્ઝામ આપે આપણ લખોગે કેટલા સાર પ્રોગ્રામ તો બનાવ્યા છોકરા બનાવ્યા બધા પૂછીને તો જવાબ કેમ નથી આવતો એ વિડિયો ને કર્યો ન કરો લખો એમાં થોડાક વાક્ય લખો શુક્ર અને યુરેનસ બંને પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ તરફ ભ્રમણ કરે છે પૂર્વથી પશ્ચિમ તરફ ભ્રમણ કરે છે શુક્રને પૃથ્વીની બહેન તરીકે ઓળખે છે પૃથ્વી સૂર્યમંડળના તમામ ગ્રહોમાં પૃથ્વી સૂર્યમંડળના તમામ ગ્રહોમાં સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ છે મંગળ પર સૂર્યમંડળનો સૌથી ઊંચો પર્વત નિક્સ ઓલિમ્પિયા આવેલ છે મંગળ ગ્રહ પૃથ્વીની જેમ દિવસ અને રાત તથા ઋતુ પરિવર્તન દર્શાવે છે સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ ગેનેમીડ ગુરુ પાસે આવેલો છે સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ કયો છે શનિ છે લખો નહીં યુરેનસ ને સૂતેલો ગ્રહ બે કહે છે યુરેનસ પોતાની ધરી પર
સૌથી વધુ એટલે કે 98 અંશે નમી ગયેલો છે. સૌથી વધુ એટલે કે 98 અંશે નમી ગયેલો છે. મંગળ અને નવી લાઈનમાં મંગળ અને ગુરુ વચ્ચેના પટ્ટામાં લઘુગ્રહ આવેલા છે. લખો લઈ લેજો. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો છે તથા ઘન સ્વરૂપમાં હોવાના લીધે તેની ઘનતા વધુ હોય છે. લખો પછી ગુરુ, શુક્ર, યુરેનસ અને નેપચ્યુન વાયુમય અવસ્થાઓ ધરાવે છે. જેથી તેની ઘનતા પણ ઓછી છે. ઘનતા કેવી છે એની? ઓછી છે. સૌથી ઓછી ઘનતા શનિની રહે છે. પછી લખો પૂરી કરીને સૂર્યમાં ન્યુક્લિયર સંલયન ની પ્રક્રિયાના લીધે પોતે સ્વયં પ્રકાશિત હોય છે. જ્યારે ગ્રહોને પોતાનો પ્રકાશ હોતો નથી. સમજાય હવે? તો ગ્રહ ચમકે કેમ રાતે? પોતાનો પ્રકાશ નથી તોય. ચંદ્રને પોતાનો પ્રકાશ હોય, ગ્રહને નથી, ચંદ્રને ના જ હોય, તો આપણે રાતે તમે જો તો ચંદ્ર દેખાય છે. સૂર્યના પ્રકાશનું શોષણ કરી પોતે ચમકતા હોય. ઓકે, સરસ. લ્યો આ શું રાખીએ. બાકી તમારા કઈ પ્રશ્નો હોય તો પૂછી લ્યો તૈયારીને લઈને. કેવું તો સાહેબ હાવ નથી. ભૂગોળમાં તો જો એક તો ભારત, ગુજરાત અને ભૌતિક ફિઝિકલ જીઓગ્રાફી કે ભૌતિક ભૂગોળ તો એકદમ બેઝિક છે અને બહુ હાઈ લેવલમાં ના જતા કે ભાઈ જીપીએસસી યુપીએસસી ના ફિઝિકલ જીઓગ્રાફી વાંચી નાખો. ખોટો સમય બગડશે ને એકાદ બે પ્રશ્ન હાટો તમને આટલી માથાકૂટ કરી હતી એમ. કેવું પૂછે એમાં? જેમ કે સમુદ્રનો શરૂઆતનો ભાગ હોય એટલે શું કહેવાય? ખંડીય છાજલી કહેવાય.
બરાબર છે, જેમાંથી કચ્છનું રણ બનેલું છે. તો આવા સિમ્પલ પ્રશ્નો આવે છે સિલી ક્વેશ્ચન, ટુ મચ સિલી ક્વેશ્ચન. ઓકે, તો બહુ એમાં ડીપમાં પડવા જરૂર નથી, કરાવશું આપણે, ડોન્ટ વરી. ફિઝિકલ જ્યોગ્રાફી બી હું લઈશ તમારું. ઓકે, બાકી સમજાણું? બહુ ડેફમાં છે એવું લાગે? નહીં જ છે. બાકી તો ખાલી અક્ષાંશ છે ને એકલા 2 કલાક ખાલી ગઈ જવું એક તો આજે બહુ ધીમે ચાલ્યા છે, હદવાના ધીમે ચાલ્યા છે. અગાઉ કહું 1-2 લેક્ચર છે તો પહેલા તમને ગ્રીપ પકડવી પડે કે ભાઈ બરાબર છે, પેટર્ન ફાવવી જોઈએ, પછી તમે વાંધો ના આવે. ઓકે, શું રાખીએ, મળીએ આવતીકાલ પાછા. ઓકે, ચલો.